માં મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેથા દ્વારા આયોજિત એક દિવસીય સમસ્ત વણકર સમાજ ભરૂચ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા ડીએસપી ગ્રાઉન્ડ ખાતે મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેથા દ્વારા આયોજિત એક દિવસીય સમસ્ત વર્કર સમાજ ભરૂચ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026ના ઉદ્ઘાટન કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના ભાજપના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ હાજર રહ્યા હતા, જેમણે ખેલાડીઓને રમતગમતમાં શિસ્ત, એકતા અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ જાળવવા માટે પ્રેરણા આપી હતી। આ પ્રસંગે માં મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ધનજીભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ટુર્નામેન્ટના સફળ આયોજન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ટુર્નામેન્ટમાં જિલ્લાની 10 ટીમો ભાગ લઈ રહી છે, જેના કારણે ખેલાડીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આયોજકોના જણાવ્યા મુજબ આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં એકતા વધારવાનો અને યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવાનો છે। આગામી દિવસોમાં રસપ્રદ મેચો યોજાવાની છે, જેને લઈને રમત પ્રેમીઓમાં ભારે આતુરતા જોવા મળી રહી હતી। આ પ્રસંગે દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સુનિલ ભટ્ટ, પાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સમાજના આગેવાન રાજેન્દ્ર સુતરિયા, સમાજના આગેવાન કાંતિભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ, સમાજના આગેવાનો તેમજ રમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા મનીષ પરમારે અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। સમાજના બધા જ ઈચ્છુક પ્લેયરો એ આજે ભાગ લીધો છે। 10 ટીમોએ ભાગ લીધો છે અને એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તો આ તબક્કે જે 10 ટીમના સૌ પ્લેયરને અને આયોજકોને હૃદયથી અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું। આ એક મિત્રતા, ફેલોશિપ અને ફ્રેન્ડશિપ વધે એવા ઉમદા હેતુથી આ પ્રથમ વખત આ સામાજિક ટુર્નામેન્ટ રમાઈ રહી છે। હૃદયથી ધનજીભાઈ અને આખી એમની જે કમિટીની ટીમ છે એ તમામ આગેવાનોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। આજે આ ભરૂચ જિલ્લાના વણકર સમાજના યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે અને આ ક્રિકેટ એટલે કે વણકર સમાજના ભાઈઓ એકબીજાને મળે, એકતા થાય અને સમાજના કાર્યોની અંદર પણ પ્રોત્સાહિત થાય અને સાથે સાથે આ અમારું આ પહેલું પગથિયું છે। આવનાર સમયની અંદર વણકર સમાજના તમામ ભાઈઓ ભેગા મળી અને આપણે એક સમાજની એકેડેમી પણ ઊભી કરીએ। આ એકેડેમીની અંદર આપણે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ અને એ લોકોના પણ સાથ સહકારથી આપણા ભાઈઓ આગળ વધે એવા શુભ આશયથી આ આજનું આયોજન કરેલ છે।